અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ખુડદ ગામે આજે દશામાના વ્રતના છેલ્લો દિવસ છે આજે. અને 1997માં ગોદાવરી બેન માતાજીએ ઉપવાસ ઉપર રહેલા દશામાના વ્રત 10 દિવસના દશામાના વ્રત નિમિત્તે એમના ભગવતી માં પ્રસન્ન થયેલા દશામાં. અને તે પછી ગામના સહયોગથી ગામના તમામ સમાજ વતી મંદિર દશામાનું મોટું બનાવેલું છે. અને આજુબાજુના દર વર્ષે આજુબાજુના તમામ સમાજ કોઈ ભેદભાવ નહીં, તમામ 18 વાળા એ માતાજીના 10 દિવસે માતાજીની આરતીમાં, માતાજીના મેળામાં અને તમામ જાતના સહયોગ સાથ સહયોગથી હરિભક્તો દર્શનનો લાવો લે છે. અને આજ મેળાનો છેલ્લો દિવસ છે. ખુડદ ગામે દશામાના સાનિધ્યમાં તમામ સમાજના હરિભક્તો દર્શનનો લાવો લે છે. અને આજુબાજુના વ્યાપારી નાના મોટા વેપારીઓ જેવા કે કોઈ ગરીબ હોય, ચણાની લારી હોય, કોઈ કરિયાણાની હોય, તમામ લારીઓનું જીવન રોજગાર આવે છે. અને નાના મોટા બાળકો માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે માં ભગવતી ગોદાવરીબેન એ 30 વર્ષથી માતાજીની સેવા પૂજા કરે છે. અને ગ્રાઉન્ડમાં માતાજીના મંદિરની સેવા પૂજા કરીને ગ્રાઉન્ડમાં જ રહે છે. અને તમામ આજે મારી આજુબાજુ જે ઊભા છે એ ગામના સરપંચો છે, ગામના યુવાનો છે અને ખુડદ ગામના તમામ સમાજના આગેવાનો પણ મારી જોડે ઊભા છે. બોલો દશામાની સાનિધ્યમાં જ્યારે આટલો મોટો મહેમાન ઉમટ્યો હોય ત્યારે પહેલા તો હું દરેકને દશામા તરફથી પહેલા વંદન કરું છું. આજ આપણે જો તમે આપણા દશામાને ગામ વતીનો સર્વેનો આભાર વ્યક્ત કરું છું. આજે આપણા દશામાના પ્રાંગણમાં જ્યારે હું આવ્યો છું ત્યારે અમારા જિલ્લા સદસ્ય હોય અને આપણા ગામની અંદર જો આટલો મોટો રોગ મેળો થતો હોય અને આજુબાજુની સંખ્યામાંથી જો આપણે બધા આટલા મોટી મહેમાન પધારતો હોય તો મારી પણ કંઈક ફરજ બને છે કે મારે પણ તમને કંઈક આપીને જવું જોઈએ. તો આજે તમારા દશામાના મેદાનની અંદર જ્યારે હું જિલ્લા સદસ્ય તમે મને બહુમતી આપીને વિજય કર્યો છે ત્યારે હું અને મારી સાથે જ્યારે આપણા વિરમગામ તાલુકાના અને આપણા ઠાકોર સમાજના ગૌરવ કહેવાય એવા મારી નીચે જે જીતેલા છે આપણા બાજુના ગામના સૌભાઈ ઠાકોર, મારી સાથે આ સીટના ઉમેદવાર અને મહેરત ગામના વતની મનુભાઈ તથા આપણી સાથે બધાને સર્વે તથા આપણા ગામના સરપંચ, આપણા મિત્ર એવા કાયની જે હર હંમેશા મારી સાથે રહેતા હતા એવા સરપંચ શ્રી, આપણા ગામના આગેવાન શ્રી રોહિતભાઈ તથા જાલુભાઈ તથા સર્વે ગામજનો જ્યારે અહીં ઉપસ્થિત છે ત્યારે હું સર્વેને આપણા ગામના દશામાના પ્રાણીજની અંદર એક વચન આપીને જઉં છું કે તમારા દશામાની આ મેદાનની અંદર જે દિવાલની જરૂર છે સરપંચના કહેવાથી એમને મને કીધું કે ક્યાંય વિકાસના કામ તમે આવ્યા છો તો કંઈક આપતા જાઓ. તો આજ હું તમને કહું છું, હું આજે આ તો નહીં કહેતો પણ આ 2 વર્ષની અંદર એકાદ 2 વર્ષની મારી ગ્રાન્ટની જે જોગવાઈ થાય એની અંદર મારી ગ્રાન્ટની અંદરથી તમને દશામાની મેદાનની અંદર સંરક્ષણ દિવાલ કરી દેવાનું વાત તમને હું વચન આપી દઉં છું. બાકી રહી તમારા ગામની અને મંદિર માટેની જ્યારે પણ જરૂર પડે કે હું તમારા સાથે હંમેશા માટે તમારે ત્યાં ઉભો જ રહીશ. અને જ્યાં પણ નાના મોટા કામ હોય, તમારા મંદિરના કામ હોય કે તમારા ગામના કામ હોય કે પછી આજુબાજુના ગામના જે પણ વ્યક્તિને નાના મોટા વ્યક્તિને જ્યારે પણ મારી જરૂર પડે કે હું હંમેશા માટે આપણી સાથે ઉભો છું. બાકી રહી આપણે બાજુના ગામના જે આપણા પ્રમુખ શંભુભાઈ ઠાકોર પણ તમારી સાથે છીએ. અને જ્યારે પણ આ બધાને આજુબાજુના ગામને દરેક ગામમાંથી પધારે, કોઈ ખુડદ ગામ નહીં પણ હું જોઉં છું કે આટલો મોટો મેળામાં પધાર્યો હોય ત્યારે હું દરેક ગામડાને કહું છું કે સચાણા જિલ્લા પંચાયતની અંદર જનકભાઈ પટેલ હું વિરમગામ તાલુકા પ્રમુખ પર રહી ચૂક્યો છું ત્યારે હર હંમેશા માટે નાના મોટા માણસની હંમેશા માટે નાની મોટી પણ ફરજમાં આવતી ત્યારે સેવા કરતો જ છો. પણ આજ આટલી મોટી સંખ્યાની અંદર તમને કહી દઉં છું કે જ્યારે જરૂર પડે કોઈ પણ માણસને મા કાર્ડમાં જરૂર પડે, કોઈને દવાખાનામાં દાખલ કર્યો હોય અને કોઈને ઓપરેશન કરાવવાનું હોય, આયુષ્યમાન કાર્ડ ના હોય અને જ્યારે પણ જરૂર પડે હર હંમેશા માટે મને યાદ કરજો. હું તમને એ વખતમાં હંમેશા માટે ખરે પગે રહી કારણ કે સારામાં સારું કામ હોય તો એ આ મા કાર્ડ આયુષ્યમાન કાર્ડ છે. કારણ કે રોગ ક્યારે થાય કોને થાય કોઈ નથી હોતું નથી. અને જ્યારે પણ તમારે કોઈ આયુષ્યમાન કાર્ડ હોય, ઓપરેશન કરાવવા જવાનું હોય, ના હોય, એક્ટિવ ના હોય અને જાણે જરૂર પડે કે તમારા સરપંચને કહેજો હું તમારી સાથે હંમેશા રહીશ. બાકી તમારા નાના મોટા કઈ કામ હોય, રેશન કાર્ડના, ચૂંટણી કાર્ડના, આધાર કાર્ડના, હું તો ઉભો છું સાથે સાથે વિરમગામમાં આપણા તાલુકા પ્રમુખ શંભુભાઈ તમારી સાથે
સાથે રહેશે અને જે પણ કામ પડે જેમે તારે આ દશામાની સાનિધ્યની અંદર જ્યારે આપવાનો મને મોકો મળ્યો છે અને મા દશામાની આજ મેં પૂજા કરતા કરી અને મેં આશીર્વાદ લીધા છે ત્યારે આપ સર્વેને મારા ગામને અપીલ છે કે જ્યારે જરૂર પડે કે અમને ઉપયોગ કરજો, અમે તમારી સાથે જ રહેશું. આપણા માન્ય ધારાસભ્ય હાર્દિકભાઈ આપણને કાયમ કહેતા હોય છે કે તમે મને જેટલું આપવું એના કરતાં સવાયું અમે તમને આપશું. તમે અમને આ વખતે ઘણું સુરત ગામની અંદર ઘણું સારામાં સારું વોટિંગ મળ્યું છે અને તમારા કૃપાથી આજે હું જીત્યો છું. તો મારી પણ કંઈક ફરજ પડી કે તમને પણ કંઈક આપીને જવું પડે. તો આજે હું તમારા દશામાની અંદર હું મારી ગ્રાન્ટમાંથી તમારા દશામાના મંદિરની અંદર હું તમારી દિવાલ બનાવે જેટલામાં જેટલી વધારે ગ્રાન્ટ મળે એના માટે હું ઉપયોગ કરી અને તમારા દશામાની દિવાલ બનાવવા માટે પ્રયત્ન કરીશ.